આગળ મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં મનપા દ્વારા ડ્રોનની મદદથી વનીકરણ હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા મનપા દ્વારા ડ્રોનની મદદથી જે વનીકરણ હાથ ધરવામાં આવ્યું, ડ્રોનની મદદથી સીડ બોલ હવામાંથી જમીન પર ઉછાળવામાં આવ્યા છે। ત્યારે સીડ બોલ જમીન પર ઉછાળી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને લોકોને પણ વૃક્ષારોપણમાં જોડાવા માટે અપીલ કરાઈ છે। પીએમ મોદીના નેતૃત્વમાં 11 વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ છે તે ઉજવવામાં આવ્યો છે। ડ્રોન સહાય માટે નવીનીકરણ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ હાજર રહ્યા હતા। વનીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ હાજર રહ્યા હતા। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને સીડ બોલનું જે વિતરણ કર્યું હતું। સાથે જ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ વૃક્ષારોપણમાં સામેલ થઈ અને પોતાનું યોગદાન આપ્યું છે। શહેર ભાજપ પ્રમુખ સહિત પાલિકાના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ પણ ડ્રોન દ્વારા સીડ બોલ ડ્રોપિંગ કરીને વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે, જેથી કરીને માટીનું ધોવાણ અટકે અને વૃક્ષો પણ ઉગે। બંને ક્રમમાં આજે આ કાર્યક્રમ આયોજિત થયો છે। આ કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા છે। આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીને સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને જે લોકોએ આ કાર્યક્રમ કરવા માટે આપણને સહયોગ આપ્યો છે એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ।